વડોદરા શહેરના હણીવારસિયા રિંગ રોડ પર સુખ શાંતિ સોસાયટીમાં દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. હાલ વડોદરા શહેરમાંથી ચોરી અને લૂંટના અનેક બનાવો સામે આવી રહ્યા છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તસ્કરોનો આતંક વધ્યો છે. તેવામાં વડોદરા શહેરના હણીવારસિયા રિંગ રોડ પર આવેલ સુખ શાંતિ સોસાયટીમાં ઘરના ઉપરના માળે દરવાજો બંધ કરી નીચેના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને રાત્રિ દરમિયાન સમગ્ર વિસ્તારમાં પોલીસ વિભાગની રાત્રિ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. બીજી બાજુ આ મામલે પોલીસ ફરિયાદ માટે પોલીસ વિભાગ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે ભોગ બનનારે રોષ વ્યક્ત કર્યો હતો. સવારે 6:45 વાગે ઉપર અમે સૂતા હતા એટલે ઉપર લાગ્યું અમને કે દરવાજો બહારથી બંધ કર્યો એટલે હું દરવાજો આમ કર્યું તો ખુલ્યો ના દરવાજો તો જોયું આમ બારીમાંથી જોયું તો નીચે ઉતરતા હતા પછી ઠોક્યો હવે બૂમો પાડી એટલી વારમાં બાઇક લઈને લોકો ભાગ્યા. કેટલા લોકો હતા? બે લોકો સમથિંગ બેની આસપાસ હતા. ચહેરો ઢાંક્યો હતો કે ચહેરો એ નથી જોવાયું કેમ કે દરવાજો અંદરથી બંધ હતો બારીમાંથી જોયું એટલે બૂમો પાડી એટલે પછી ભાગ્યા. પોલીસને કીધું છે તમે? પોલીસને કીધેલું સવારે એટલે પોલીસ આવીને ગયા, પીસીઆર આવીને ગઈ. એમને કીધું કે કમ્પ્લેન તમારે કરવી હોય તો બેસી જાઓ. પણ હું આવું છું કમ્પ્લેન કરવા માટે અને પછી અમને કહ્યું ત્યારે કે 2 વાગે આવજો, એમની શિફ્ટ 2 વાગે ચાલુ થઈ છે. શું કહેશો? આ તમારું મોડે સ્મિથ છે, પોલીસને તો મદદ કરવી જોઈએ. મદદ કરવી જોઈએ પણ હવે અત્યારે તો એવું છે કે ચોરી થઈ નથી એટલે તમારું એટલું બધું કઈ નુકસાન નથી એવું કહે છે પોલીસ. તમારી કોઈ વસ્તુ ગઈ જ નથી તો પછી એટલું બધું નુકસાન તો છે નથી. પણ હવે લોક ખોલ્યો, દાદા દાદીને કોઈ મારીને લૂંટીને લઈ ગયા હોત, અમને ઉપર પૂરી દીધા હતા તો પછી ત્યાર પછી તમે કમ્પ્લેન કરશો, ત્યાર પછી આગળ ઇન્ક્વાયરી કરશો પણ થયા પછી. સમાચારોના